છોટાઉદેપુરમાં સ્થાનિકોનો આક્ષેપ સામે આવ્યો છે। સંખેડાના ધારાસભ્ય અબેસી તડવી લોકોના આક્રોશનો શિકાર બન્યા છે। ચામેઠા ગામમાં ધારાસભ્ય અબેસીને સ્થાનિકોની ઉગ્ર રજૂઆત। કાર્યક્રમ બાદ ગામમાં ધારાસભ્ય દેખાતા ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। ચૂંટણી સમયે જ ધારાસભ્ય ગામમાં દેખાતા હોવાનો આરોપ। ગામની સમસ્યાને લઈને સ્થાનિકોની અબેસીને રજૂઆત। ગામની શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાની સ્થાનિકોની રજૂઆત છે। તો ચોમાસામાં જળબંબાકારની સમસ્યાના નિરાકરણ અંગે પણ રજૂઆત કરવામાં આવી। ચમડી પર શિક્ષકની વાત કરીએ ત્યાં પૂરતો સ્ટાફ મૂકો। ચામેઠા પ્રાથમિક શાળાની અંદર બી શિક્ષકો પૂરતા નથી। હવે 1 થી 8ની સ્કૂલ છે, પૂરતા શિક્ષકો ના તો બાળકોને શું ભણાવશે? આ બી મોટો પ્રશ્ન છે। ચામેઠા હાઈસ્કૂલની બાજુમાં વસાહત છે, એ વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો, એમને ઘણી બધી તકલીફ પડે છે। તો અત્યાર સુધી કોઈ રાજકારણવાળા ત્યાં જોવા નહીં ગયા, તો એમને બી રસ્તો બનાવી આપો ને। વોટ લેવાને તમે આવી જાઓ છો તો એ બી તમે કરી આપો ને। રસ્તા મોટી મોટી વાતો કે રસ્તા બનાવીએ, રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે? બતાવો ને। અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ। અમે તો કહીએ છીએ સરકારને ચેલેન્જ આપીએ, તમે ગ્રાઉન્ડ પર આવો। તમે કાગળો પર ના કામ કરશો, ગ્રાઉન્ડ પર આવો। ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે। તો સરકારશ્રીને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો, વોટ તમને નહીં મળે। કારણ કે અત્યાર સુધી તમને વોટ મળ્યા છે, હવે નહીં મળે, કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે। તમે કોઈ બી જગ્યાએ કંઈ કામ થતું નહીં। આજે આ બધા ડામર રોડ બને છે, આ ડામર રોડ 2 વર્ષ નથી થકતા। ચલો આ ડામર કોઠિયાથી ચામેઠાનો રસ્તો છે, એ 2 કરોડ ને 56 લાખનો રોડ છે। આ કેટલા વર્ષ તકે જોઈએ અમે। તો આપણી સાથે સ્થાનિક જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે। જીતેન્દ્રભાઈ, જે રીતે ધારાસભ્યએ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો અને ગ્રામજનોનું પણ કહેવું છે કે ધારાસભ્યો દેખાતા નથી, માત્ર કાર્યક્રમો કરવા ચૂંટણીના સમય આવી જાય છે, તે સિવાય દેખાતા નથી। એટલે શું માંગ છે સ્થાનિકોની અને શું આક્ષેપો છે ધારાસભ્યને લઈને? મેડમ, અમારા ચામેઠા ગ્રામ પંચાયતની અંદર અત્યાર સુધી આ મીટિંગ કરવા માટે તો આવે જ છે, બરાબર છે। તો અમારા પ્રશ્ન હતા, મારા કુલ ટોટલ પ્રશ્ન હતા 17। તો મેં એમને 17 પ્રશ્નની માંગ કરી, તો અમારા પ્રશ્ન પૂરા સાંભળવાના 1-2 પ્રશ્ન સાંભળ્યા પછી થઈ જશે એવું કહીને જતા રહ્યા છે। જી હા, તો મેં 17 પ્રશ્ન બોલી બતાવો મેડમ। જીતેન્દ્રભાઈ, જે રીતે ધારાસભ્ય ગામમાં પહોંચ્યા હતા અને સ્થાનિકોએ જે ઉગ્ર રજૂઆત કરી છે, જે રોષ સ્થાનિકોનો સામે આવ્યો છે, એટલે અન્ય કઈ માંગો છે, કયા કામો અત્યાર સુધી નથી થયા જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો? પહેલા તો મેડમ, ચામેઠા ગ્રામ પંચાયત 5 વર્ષથી તોડી નાખેલી છે, અત્યાર સુધી બની નથી। અમે ઘણીવાર રજૂઆત કરી કે તમે ગ્રામ પંચાયત બનાવો, ગ્રામ પંચાયત બનાવો, ગ્રામ પંચાયત બનાવતા નથી। બીજો પ્રશ્ન હતો કે ચામેઠા ગામની જે આંગણવાડી છે, એ આંગણવાડી તોડ્યાના આજે 6 થી 7 મહિના થઈ ગયા। આંગણવાડી બની જશે એમ કરીને તોડી નાખી છે, હજી આંગણવાડી બનતી નથી। ત્રીજો પ્રશ્ન હતો કે ચામેઠા પેટા ફળિયા ચમડી પીપેરમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે, ગામની અંદર દર વર્ષે પાણી ભરાઈ જાય છે। તો એના માટે કોતરડો સાફ કર્યા, બરાબર છે, તો એનો કઈ ફાયદો તો થવો જોઈએ ને। એમને કામ કર્યું, બરાબર, તો ફાયદો તો પબ્લિકને થવો જોઈએ ને। તમે કામ કરો છો તો ભ્રષ્ટાચાર જ કર્યો કહેવાય આની અંદર। હવે એ દર વર્ષે પાણી ભરાઈ જાય છે। એક શૈલેષભાઈ છે, એમને 2-3 વાર દિવાલ તૂટી ગઈ છે આ 4-5 વર્ષની અંદર, દર વર્ષે પાણી ભરાઈ જાય છે, તો એનો બી કઈ સોલ્યુશન આવતું નથી। જ્યારે ચામેઠા ગામની અંદર કોટેરો એક ફળિયું છે, કોટેરો ફળિયું, એમાં ચોમાસાની અંદર જે નાના બાળકો છે એ સ્કૂલે જવા માટે આવવાનું હોય, ત્યાંથી પસાર થવાનું હોય, તો ત્યાં ગટર લાઈનની જરૂર છે। તો ત્યાં પાણી ગુઠાણે પાણી બાળકો ત્યાં સ્કૂલમાં આવે છે, તો એ પ્રશ્ન હતો અમારો। 5મો પ્રશ્ન હતો કે ચમડી પરમાં આરસીસી રોડ વર્ષોથી બનાવે છે, 1-2 વર્ષ તકે છે તૂટી જાય છે। તો અમે એમને માંગ કરેલી કે અમારા ચમડી પર ગામની અંદર દેશ આઝાદ થયો છે અત્યાર સુધી ડામર રોડ બન્યો નથી, તો તમે ડામર રોડ બનાવી આપો। તો 3 વર્ષ પહેલા રજૂઆત કરી, ત્યારે એવું કીધેલું કે તમારો રોડ બની જશે, 3 વર્ષ આ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। પાછા અમે વાત કરી કે ટૂંક સમયમાં થઈ જશે। કાલે આવ્યા તો કાલે અમે એ જ કીધું, તમે ટૂંક સમયમાં ચાલુ ક્યારે થશે એનો તમે અમને જવાબ આપો। ચામેઠા 6થો પ્રશ્ન છે, ચામેઠા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં, હવે ત્યાં છે, સ્ટાફ આવે છે, તો રેગ્યુલર સ્ટાફ નથી આવતો, તો રેગ્યુલર સ્ટાફ કરો ને તમે। એ પ્રશ્નો જયારે ગામના જે પબ્લિક છે એમને જયારે કંઈક તકલીફ પડતી હોય તો દવાખાનાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાં તો જાય, તો ત્યાં હોસ્પિટલની અંદર જે હોસ્પિટલ ખોલેલું છે ત્યાં ડોક્ટર ટાઈમે આવતા નથી, ક્યારે જાય ક્યારે આવે કોઈને ખબર પડતી નથી। ઘણા બધા માણસો ત્યાં આવીને બેસી રહી છે। અમારો 7મો પ્રશ્ન હતો કે ચામેઠા ગામની અંદર મનરેગા યોજના દ્વારા કામો તો થાય જ છે,
પણ જી, રોજગારી મળતી નથી, કેમ કે જીસીબી દ્વારા એ બધા કામો કરાવે છે. ચોક્કસથી જીતેન્દ્રભાઈ, અનેક કાર્યો બાકી છે હજુ આપના ગામના 17 જેટલા, અને હજુ પણ જે ધારાસભ્યોની બેદરકારી જે સ્થાનિક પ્રશાસનની અમે પણ જોઈ શકીએ છીએ કે રીતની માંગો છે સ્થાનિકોની. જોડાવા બદલ આભાર આપનો.